નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 15 ફેબ્રુઆરી 2026 એટલે કે રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 9 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરીના 50 મોસ્ટ એમપી પ્રશ્નોને કવર કરીશું. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક રિવિઝન થઈ જશે, અને જે લોકો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે. અને જે રેગ્યુલર જુએ છે તે મિત્રો 50માંથી કેટલા સાચા પડે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે ચેનલ પર મોસ્ટ એમપી એવા જ 15 પ્રશ્નો કરાવીએ છીએ કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. એરબસે ગુજરાતના કયા શહેરમાં એરોસ્પેસ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આ જે સેન્ટર ઓફ એક્સેલન્સ છે તે બન્યું છે ગુજરાતના વડોદરા ખાતે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કેટલી વખત આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આઈસીસી અંડર 19 જે વર્લ્ડ કપ છે તેનું ટાઇટલ અત્યાર સુધી ભારતે જીત્યું છે કુલ 6 વાર. 100% વીમા કવચ મેળવનારો ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો, આ જે જિલ્લો છે કે જેણે 100% વીમા કવચ મેળવ્યું છે અને તે છે રાજસ્થાનનું અલવર. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે? તો મિત્રો, આજે માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા અપાઈ છે અનુચ્છેદ 21 હેઠળ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ શાળાઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડના વિતરણ અને માસિક સ્ત્રાવ સ્વચ્છતા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી કેપિટલ્સને હરાવીને કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2026નું ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો, આજે WPL 2026 હતું ત્યારે જીતી લીધું છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે. ભારતમાં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે અલગ વૃદ્ધ બજેટ કઈ રાજ્ય સરકારે રજૂ કર્યું છે? તો મિત્રો, આજે વૃદ્ધ બજેટ છે તે પ્રથમવાર રજૂ કરાયું છે કેરળ દ્વારા. પરીક્ષા પે ચર્ચા 2026ની 9મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ છે? તો મિત્રો, આજે પરીક્ષા પે ચર્ચા 2026 છે તેની 9મી આવૃત્તિનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેશો. કયા રાજ્યની રાજધાનીમાં અત્યાધુનિક ક્વોન્ટમ વેલીનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે કે જે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ઇનોવેશનનું હબ બનશે? તો મિત્રો, આ જે ક્વોન્ટમ વેલી છે તે બનવાની છે આંધ્રપ્રદેશના અમરાવતીમાં. MSMEને સશક્ત બનાવવા માટે કઈ બેંકે કોઈપણ ગેરંટી વગર રૂફટોપ સોલર ફાઇનાન્સિંગ સુવિધા શરૂ કરી છે? તો મિત્રો, આ જે MSME છે એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, અને તેને સશક્ત બનાવવા માટે જે ગેરંટી વગરની લોન છે તે આપવાનું છે એક્સિસ બેંક, અને આના હેઠળ 10 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપવામાં આવશે. વિશ્વ કઠોળ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે કઠોળ દિવસ છે તે ઉજવાય છે 10 ફેબ્રુઆરીના દિવસે, અને પ્રથમવાર આ ઉજવાયો હતો 10 ફેબ્રુઆરી 2019ના રોજ. ભારતની કઈ રોબોટિક્સ કંપનીએ દેશનો પ્રથમ વ્હીલ્ડ હ્યુમનોઇડ રોબોટ જેનું નામ છે એલિક્સ W રજૂ કર્યો છે? તો મિત્રો, આ જે વ્હીલ્ડવાળો હ્યુમનોઇડ રોબોટ છે તેને બનાવ્યું છે એડવર્ડ નામની કંપનીએ. ફેબ્રુઆરી 2026માં યોજાયેલા મિલાનો કોર્ટિનો વિન્ટર ઓલિમ્પિક્સમાં કયા ભારતીયની મશાલવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે વિન્ટર ઓલિમ્પિક છે તેના મશાલવાહક તરીકે પસંદ કરાયા છે અભિનવ બિંદ્રા, કે જે ભારતીય શૂટર છે. SAFF અંડર 19 મહિલા ચેમ્પિયનશિપ 2026નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો, આ ટાઇટલને જીતી લીધું છે આપણા દેશ ભારતે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ નેપાળના પોખરામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 4-0થી હરાવીને વિજય મેળવ્યો છે. કયું રાજ્ય તાજેતરમાં વિસ્તૃત રાજ્ય સ્તરીય પક્ષી એટલાસ પ્રકાશિત કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે? તો મિત્રો, આ બીજું રાજ્ય બન્યું છે ગોવા. જો પ્રથમની વાત કરીએ તો પ્રથમ આવું પક્ષી એટલે કે બર્ડ એટલાસ બહાર પડ્યું હતું કેરળે. સોશિયલ મીડિયા પર હથિયારો અને વાંધાજનક ભાષાના પ્રદર્શન દ્વારા ભય ફેલાવનારા સામે દિલ્હી પોલીસ દ્વારા ફેબ્રુઆરી 2026માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
તો મિત્રો આ અભિયાનનું નામ છે ઓપરેશન શસ્ત્ર. સંપૂર્ણ ડિજિટલ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર લાયસન્સ જારી કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે? તો મિત્રો આ બેંક બની છે કોટક મહિન્દ્રા બેંક. આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં એક સાથે 14 નવા એમઆરઆઈ મશીનો લોન્ચ કર્યા છે? તો મિત્રો આ એક સાથે 14 નવા એમઆરઆઈ મશીનો લોન્ચ કર્યા છે આપણા ગુજરાતે. ફેબ્રુઆરી 2026માં કયા દેશની અદાલતે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીને વધારે 7.5 વર્ષની જેલની સજા ફરમાવી છે? તો મિત્રો આજે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદી છે, તેમને 7.5 વર્ષની જેલની સજા ફરમાવી છે ઈરાને. ફેબ્રુઆરી 2026માં પેરા થ્રોબોલ નેશનલ ફેડરેશન કપમાં કયા રાજ્યની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે ઝારખંડે. હમણાં જ શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શક્તિ કોરિડોરનો શિલાન્યાસ થયો છે ગુજરાતના અંબાજી ખાતે. કઈ રાજ્ય સરકારે પઢાઈ વિથ એઆઈ નામની નવીન શિક્ષણ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે પઢાઈ વિથ એઆઈ છે તેને શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશે. નાગપુરમાં 1111 કિલો રાગીનો હલવો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર પ્રખ્યાત રસોઈયાનું નામ શું છે? તો મિત્રો આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વિષ્ણુ મનોહરે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સર્જ ફ્રી ટેક્સીઓ પૂરી પાડવા માટે કયા દેશ સાથે કઈ કંપની સાથે હાથ મિલાવ્યા છે? મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા સર્જ છે. સર્જ ફ્રી ટેક્સીનો મતલબ એવું થાય કે જ્યારે પીક અવર્સ હોય છે, કાં તો વરસાદી સમય હોય, કાં તો તહેવાર સિઝન હોય, અથવા નાઇટનો સમય હોય, કે જ્યારે પ્રાઇવેટ ટેક્સીવાળા બમણું તમણું ભાડું વસૂલ કરતા હોય છે, તેના બદલે એક ફિક્સ ભાડું વસૂલ કરવામાં આવે. અને આના માટે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કરાર કર્યા છે તે છે ભારત ટેક્સી સાથે. તાજેતરમાં યોટ્ટા ડેટા સર્વિસીસે ભારતના સાર્વભૌમ એઆઈ ક્લાઉડને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે હાથ મિલાવ્યા છે? તો મિત્રો યોટ્ટા ડેટા સર્વિસે હાથ મિલાવ્યા છે ભાસીની સાથે. તાજેતરમાં યોજાયેલી 79મી સંતોષ ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? તો મિત્રો આને જીતી લીધું છે સર્વિસેસે. ભારતીય સેનાએ પોતાના સૈનિકોને વિશેષ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે કઈ બેંક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ બેંકનું નામ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. મિત્રો અત્યારે તો આપણે આ જે ક્વેશ્ચન છે એનું વીકલી રિવિઝન ચાલી રહ્યું છે, માટે ફટાફટ લઈ રહ્યા છે, પણ આપણે દરરોજના વિડીયોમાં આ દરેક પ્રશ્નોની ખૂબ જ ડિટેલમાં સમજૂતી આપીએ છીએ. માટે આપને રિક્વેસ્ટ છે કે આપ દરરોજના વિડીયોને પણ ડેઇલી જોતા રહો, જેથી કરીને આપનું સરસ મજાનું કરંટ અફેર્સ પાકું થઈ જાય. રોકાણકારોની સુવિધા માટે કઈ બેંકે વોટ્સઅપ પર ડીમેટની વિગતો જોવાની શરૂ કરી છે? તો મિત્રો આ ડીમેટની વિગતો જોવાની શરૂઆત કરાઈ છે પંજાબ નેશનલ બેંક દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા દેશ માટે $175 મિલિયન વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે? તો મિત્રો આ આર્થિક પેકેજની જાહેરાત કરાઈ છે સેશલ્સ માટે. 12મી એશિયન ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આને જીતી લીધો છે તેજસ્વિન શંકરે, કે જે એક હાઈ જમ્પર છે. સરહદી વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક સાથે કરાર કર્યો છે આપણા ગુજરાતે. એશિયન રાઇફલ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? મિત્રો અહીં વાત થઈ રહી છે ટીમ ઇવેન્ટની, અને તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ઈશાસી, રિધમ સંગવાન અને મનુ ભાકરે. માટે જવાબ આવશે ઉપરોક્ત તમામ. દેશની સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું કયું બંદર ભારતનું નંબર 1 મેરીટાઈમ પાવર હાઉસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભારતનું નંબર 1 મેરીટાઈમ પાવર હાઉસ છે તે જાહેર થયું છે કંડલાનું દીનદયાલ બંદર. બીસીસીઆઈની 2025-26 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ અનુસાર કયા ખેલાડીને ગ્રેડ એ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો આ ગ્રેડ એ કેટેગરીમાં સામેલ થઈ ગયા છે જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025ના અહેવાલ મુજબ કયો દેશ અમેરિકાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો R&D ખર્ચ કરનારો દેશ બન્યો છે? તો મિત્રો અમેરિકાને પાછળ છોડીને R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારો દેશ બન્યો છે ચીન. થાનિયા નાથન તાજેતરમાં કયા રાજ્યની પ્રથમ અંધ મહિલા ન્યાયાધીશ બની છે? તો મિત્રો આજે થાનિયા નાથન છે તે છે કેરળમાં.
અને મિત્રો તેઓ ફક્ત 24 વર્ષના છે. ભારતનો સૌથી યુવા પુરુષ એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યું છે? તો મિત્રો આ જે એનાલોગ એસ્ટ્રોનોટ હોય છે કે જ્યાં ચંદ્રમાં જેવું જ એક સિમ્યુલેશન અહીંયા પૃથ્વી પર ઊભું કરવામાં આવે છે, અને આવો જ અત્યારે આવો એક કેમ્પ ગુજરાતના કચ્છના ધોળાવીરા ખાતે કરાયો હતો કે જ્યાં ચંદ્ર જેવું જ વાતાવરણ આખું એક ક્રિએટ કરવામાં આવ્યું હતું, અને ત્યાં ચંદ્રમાં જે પરિસ્થિતિનો સામનો અવકાશ યાત્રીઓને કરવો પડે છે તેવું જ એક સિમ્યુલેશન કરાય છે, અને ત્યારે સફળતાપૂર્વક પાર કર્યું છે આદિત્ય પંડ્યાએ. અને મિત્રો આનો ઉદ્દેશ્ય છે ભવિષ્ય માટે અંતરિક્ષ યાત્રીઓને અત્યારથી તૈયાર કરવા. અને વાત કરીએ આદિત્ય પંડ્યાની, તો તેઓ ફક્ત 17 વર્ષના છે. કઈ રાજ્ય સરકારે વિધાનસભામાં પોતાનો પહેલો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો છે? તો આર્થિક સર્વેક્ષણને રજૂ કર્યું છે ઉત્તર પ્રદેશે, અને તેમનો ઉદ્દેશ્ય છે ઉત્તર પ્રદેશની ઇકોનોમીને $1 ટ્રિલિયન સુધી લઈ જવી. તાજેતરમાં અમેરિકાની હાર્ટવિક કોલેજના સંશોધકોએ ભારતના કયા રાજ્યમાંથી નવપાષાણ યુગના પ્રાચીન હાડપિંજર શોધી કાઢ્યા છે? તો મિત્રો આજે અમેરિકાની યુનિવર્સિટી છે હાર્ટવિક કોલેજ, તેણે આજે નવપાષાણ કાળ યુગ એટલે કે નિયોથિલિક યુગના જે હાડપિંજર શોધ્યા છે તે મળ્યા છે કર્ણાટકમાંથી. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરવા માટે STQC લેબ ઓટોમેશન નામે કયા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે સત્ય, કે જેનું પૂરું નામ છે સિસ્ટમ ફોર એડવાન્સ ટેસ્ટિંગ એન્ડ yield એનાલિસિસ. ભારતમાં દર વર્ષે કોની જન્મજયંતિ પર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો અહીં વાત થઈ રહી છે રાષ્ટ્રીય મહિલા દિવસની, કે જે ઉજવાય છે 13 ફેબ્રુઆરીએ, અને તે દિવસે હોય છે સરોજિની નાયડુનો જન્મદિવસ. સરોજિની નાયડુજીની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીએ તેમને ભારતની કોયલ એટલે કે નાઇટિંગેલ ઓફ ઇન્ડિયાનું બિરુદ પણ આપ્યું છે, અને તેઓ 1925માં કાનપુર અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ હતા. જો પ્રથમ મહિલા પ્રમુખની વાત કરીએ તો તે એની બેસન્ટ હતા, પરંતુ પ્રથમ ભારતીય મહિલા પ્રમુખની વાત કરીએ તો તે છે સરોજિની નાયડુ. તેઓ આઝાદી પછી ભારતનો પ્રથમ સંયુક્ત પ્રાંતના મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા, કે જે હાલમાં ઉત્તર પ્રદેશના નામે ઓળખાય છે. અને તેમની પ્રખ્યાત કૃતિઓની વાત કરીએ તો તે છે ધ ગોલ્ડન થ્રેશોલ્ડ અને ધ બર્ડ ઓફ ટાઈમ્સ. આઈ લીવ કનેક્ટ નામની વિશ્વની પ્રથમ ડોક્ટર આગેવાની હેઠળની AI સંચાલિત હેલ્થકેર ઇકોસિસ્ટમ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તેને લોન્ચ કરાઈ છે આપણા દેશ ભારતમાં. એશિયન પિસ્ટોલ ચેમ્પિયનશિપ 2026માં જુનિયર મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ એવોર્ડ જીત્યો છે પ્રાચી ગાયકવાડે. પુસ્તક કે જેનું નામ છે 4 સ્ટાર ઓફ ડેસ્ટિની કયા ભૂતપૂર્વ ભારતીય સૈન્ય વડાની આત્મકથા છે? મિત્રો હાલમાં આ પુસ્તક ખૂબ જ વધારે પડતું ચર્ચામાં છે, અને આ પુસ્તક 4 સ્ટાર ઓફ ડેસ્ટિની કે જેને લખ્યું છે જનરલ મનોજ મુકુંદ નરવણેએ. તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે કયા કલમ હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે? તો મિત્રો જે હમણાં જ આપણે જે પુસ્તકની વાત કરી તેમાં જે બાબતો દર્શાવી હતી તેને લઈને રાહુલ ગાંધી વિપક્ષના નેતાએ તે પુસ્તકની બાબતોની ચર્ચા ચાલુ કરી હતી, અને તેના કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. અને ત્યારબાદ વિપક્ષનો એવો આક્ષેપ હતો કે તેમની સાથે પક્ષપાતી વલણ કરવામાં આવ્યું હતું અને તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા, અને આને લઈને જ તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. અને આ જે અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે લેવાયો છે કલમ 94 ક હેઠળ. ફેબ્રુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ મેક્રોન AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારતની સત્તાવાર મુલાકાત લેશે? તો મિત્રો આજે ઇમ્યુનલ મેક્રોન છે તે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ. UBS બિલિયનર્સ એમ્બિનસ રિપોર્ટ 2025 અનુસાર સૌથી વધુ અબજોપતિ ધરાવતો દેશમાં ભારતનું સ્થાન શું છે? તો મિત્રો આ રિપોર્ટમાં ભારતને મળ્યું છે 3જો સ્થાન. જો પહેલા અને બીજાની વાત કરીએ તો 924 અબજપતિ સાથે અમેરિકા પ્રથમ નંબર પર, 470 અબજપતિ સાથે ચીન બીજા નંબર પર, અને 188 અબજપતિ સાથે ભારત ત્રીજા નંબર પર છે. અને મિત્રો ગયા વર્ષે ભારતમાં અબજપતિની સંખ્યા હતી 185, જે આજે વખત વધીને થઈ છે 188. ભારતનું સૌથી વધુ ઊન ઉત્પાદક કરતું રાજ્ય કયું છે? તો મિત્રો આજે સૌથી મોટું રાજ્ય બન્યું છે ઊન ઉત્પાદક તરીકે, તે રાજ્ય છે રાજસ્થાન. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમના કેટલા છંદ ગાવા ફરજિયાત છે? તો મિત્રો અહીં ગાવા પડશે હવેથી 6 છંદ ફરજિયાત બનાવાયા છે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત મૂળ ગીતના તમામ 6 છંદ ગાવા ફરજિયાત છે. અને મિત્રો આની ટાઈમલાઈન નક્કી કરાઈ છે હવેથી 190 સેકન્ડમાં આ ગીત ગાવું પડશે.
સાથે જ મિત્રો જ્યારે પણ વંદે માતરમ અને જનગણમન એક સાથે વગાડવાના હોય તો પહેલાં વંદે માતરમ વગાડવામાં આવશે અને જ્યારે આ ગીત વાગતું હોય ત્યારે દરેકે સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું પડશે. પરંતુ જ્યારે જો કોઈ પિક્ચરની અંદર કોઈ કાં તો કોઈ ન્યૂઝની રીલમાં જો આ વંદે માતરમ ગીત વાગતું હોય તો ઊભા રહેવું ફરજિયાત નથી. અને આ જે નિયમ છે એ નાગરિક સન્માન સમારોહ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને જ્યારે આગમન થાય કે પ્રસ્થાન થાય ત્યારે અથવા તો ધ્વજવંદન પર લાગુ થશે. અને આ દિશા નિર્દેશ વંદે માતરમ ગીતની 150 વર્ષના ઉપલક્ષમાં મનાવાયો છે. તાજેતરમાં દિલ્હીમાં લખપતિ બિટિયા યોજનાની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો આજે લખપતિ બિટિયા યોજના છે તેની જાહેરાત કરાઈ છે રેખા ગુપ્તા દ્વારા, કે જે દિલ્હીના મુખ્યમંત્રી છે. મિત્રો આપણા ગુજરાતમાં ચાલી રહી છે નમો લક્ષ્મી યોજના. આ યોજના કંઈક એના જેવી જ છે. અને જો લખપતિ બિટિયા યોજનાની વાત કરીએ તો તેમાં બાળિકાઓને 56,000 રૂપિયા વિવિધ તબક્કે આપવામાં આવશે, કે જે વ્યાજ સહિત પરિપક્વતા સમયે લગભગ 1 લાખ રૂપિયાથી વધારે થશે. 14 ફેબ્રુઆરીએ કઈ દુઃખદ ઘટનાની વર્ષગાંઠ છે કે જે પછી ભારતે બાલાકોટ પર એર સ્ટ્રાઇક કર્યું હતું? તો મિત્રો 14 ફેબ્રુઆરીએ આપણે મનાવીએ છીએ બ્લેક ડે, કારણ કે તે દિવસે થયો હતો પુલવામા અટેક. અને ત્યારબાદ જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો અને જેનું કોડનેમ આપ્યું હતું ઓપરેશન બંદર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ પ્લીઝ કરી લેજો. મિત્રો હવે સમય છે આ તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, કે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ તેના પહેલાં ગઈકાલના જે બ્રેઇન બૂસ્ટર ટેસ્ટના જે 3 મિત્રો છે કે જેના નામ અત્યારે એનાઉન્સ કરવાના છે, તે મિત્રો છે લલિત પુરબિયા, મીઠા પરારીટા અને પ્રિયંકા સંઘાણી. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, અને સાથે દરેક બ્રેઇન બૂસ્ટર ક્વિઝના અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો પણ રેગ્યુલર આપે છે. તો આ 3 મિત્રોને ખૂબ 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 અભિનંદન કે જેઓ પોતાની જાતને અપગ્રેડ કરવા માટે પોતાના પર મહેનત કરી રહ્યા છે. તો મિત્રો આપ પણ બ્રેઇન બૂસ્ટર ટેસ્ટના જવાબ દરરોજ આપશો. બની શકે કે આવતા વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ શકે છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2026માં યોજાયેલા મિલાનો કોર્ટિના વિન્ટર ઓલિમ્પિકમાં કયા ભારતીયની મશાલ વાહક તરીકે પસંદગી કરવામાં આવી છે? હમણાં જ શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? અને આજનો છેલ્લો સવાલ, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને જેમ હું કહું છું તેમ હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય તો હું અવશ્ય કરું છું. અને મિત્રો જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સનો વિડીયો, કે જેમાં આપણે જાન્યુઆરી મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેને અચૂકથી જોઈ લેજો. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો જો આપને આજનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે સોશિયલ મીડિયામાં શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને સાથે જ મિત્રો જે અત્યારે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે કે જેમાં શિક્ષણને લગતી તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય, કેળવણી નિરીક્ષક, GS ક્લાસ 1-2ની આપતા હોય, તમે ટેટ, ટાટ, હાયર સેકન્ડરી જે ટાટની ભરતી પડી છે, CRC, BRC, તમે કોઈ પણ પરીક્ષા આપી રહ્યા છો, એમાં જે મોસ્ટ કોમન ટોપિક હોય છે તે તમામના 6 લેક્ચર અત્યારે ઓલરેડી આપણે ચલાવી દીધા છે. તો જો તમે તે હજુ સુધી ના જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.